મિત્રો, જય બાબારી, જય બાબારી. અત્યારે અમે ગુજરાતથી ભાદરવી પૂનમના 25 તારીખના દર્શન કરવા માટે રામદેવરા જઈએ છીએ. અમારા નરેશભાઈ અને અમારા મથુરભાઈ અને અમારા વિરેન્દ્રભાઈ અને અમારા બહુ બધા મિત્ર છે. અત્યારે વિડીયોમાં અમે એમનું નામ નથી લેતા કારણ કે આખું અમારું એક બાબારી ગ્રુપ છે. તો અત્યારે અમે બીચ ભરવા માટે રામદેવરા જઈએ. તો આપણા ગુજરાતમાંથી કોણ કોણ રામદેવરા આવ્યું છે? તો 25 તારીખે અમને રામદેવરા મળજો, જરૂરથી મળજો મારા તમામ મિત્રો. અમારો આખો અકોલાથી આખું ગ્રુપ આવ્યું છે. તો રામદેવરા જે પણ મિત્રો આવ્યા હોય તો અમને 25 તારીખે જરૂરથી મળજો મિત્રો. અને તમે જ્યારે પણ રામદેવરા આવો ત્યારે માઉન્ટ આબુથી 100 કિલોમીટરના અંતરમાં એક સુંદર માતાનો તમને આ નજારો બતાવીએ. જેનો તમે નજારો જોઈ શકો છો, કેટલો સુંદર નજારો છે. અને આ માતાજીનું મંદિર છે ચામુંડા માનું. તો મિત્રો, તમે જ્યારે પણ રામદેવરા દર્શન કરવા આવો ત્યારે જરૂરથી આ વિઝિટ મારજો, કારણ કે અહીંયા આવ્યા પછી તમારું મન એકદમ. અમારા મિત્ર બધા નીચે છે. હજુ આગળ ગ્રુપ છે મારા જય બાબારી ગ્રુપ. બીજું કંઈક આપણે તો તમે નજારા જોઈ શકો છો સુધા માતાનો. આપણા મિત્રો, આપણા પંચમહાલથી કોણ કોણ અત્યારે રામદેવરા આવ્યા છે? તો 25 તારીખે અમને રામદેવરા જરૂરથી મળજો મિત્રો. અમારા નરેશભાઈ અને અમારા આ મથુરભાઈ અને અમારા વિરેન્દ્રભાઈ યુટ્યુબ ચેનલ છે આમની, આ નરેશભાઈની. તો એમની ચેનલ લાઈક કરી દેજો, વિડીયો આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમે જ્યારે પણ રામદેવરા આવો ત્યારે આ સુંદામાના દર્શન જરૂરથી કરજો, કારણ કે માઉન્ટ આબુથી તમે 100 કિલોમીટર અંતરમાં જ આવેલું છે. અને જો પંચમહાલથી જેટલા પણ મિત્રો આવ્યા હોય તો આ નરેશભાઈને અને મને જરૂરથી મળજો. જય બાબારી. સુધા માતાનો નજારો તમે જોઈ શકો છો. હમણાં અમે આબુથી આવ્યા છે. હવે મંકી આ મારું પૂરું બાબારી ગ્રુપ છે આખું. જય માતાજી મિત્રો. અત્યારે અમે રામદેવરા દર્શન કરવા જતા હતા ભાદરવી પૂનમમાં. તો રસ્તામાં એક સુંદા માતાનું મંદિર આવ્યું, તેનો પણ નજારો બતાવ્યો. આ આજુબાજુ જો ના કેવા સરસ મજાના પગથિયા બનાવ્યા છે.